અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. આ કોઈ ચીટિંગ નથી. આ ગેમમાં મજા નથી આવતી. કોઈ બીજી ગેમ રમીએ. બધી જ ગેમ તો જૂની રિપીટેડ છે. કઈ નવું નથી. એ ચકલી, તને મારું જ મોઢું મળ્યું કે છી કરવા માટે? બાળકો આવી જાઓ. તમારા બધા માટે ગરમા ગરમ દૂધ લાવ્યો છું. આવી જાઓ. ઓહ, થેન્ક યુ દાદાજી. તમે લોકો સવારથી રમી રહ્યા છો. વરસાદનો સમય છે, ઠંડી લાગી જશે. એ માટે આ ગરમા ગરમ મસાલાવાળું દૂધ. આનાથી ઠંડી ના લાગે અને ઉધરસ પણ ન થાય. સમજ્યા? હવે જોજે હમણાં દાદાજી કેવા હેરાન થશે. છી! ઓહો વીર, તને તો શરદી થઈ ગઈ છે. આ જ વાતનો ડર હતો. ચાલ ઘરે, જલ્દી ઘરે ચાલ. આવી હાલતમાં રમવું જરાય સારું ના કહેવાય. ચાલ જલ્દી ઘરે. દાદાજી, તમે હંમેશા ભૂલી જાઓ છો કે હું એક રોબોટ છું. એન્ડ યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, રોબોટને ઉધરસ ન થાય. નટખટ, હું હંમેશા એ વાત કેમ ભૂલી જાઉં છું? કારણ કે હું તને ક્યારે રોબોટ સમજતો જ નથી. ઠીક છે બાળકો, મજા કરો. હું ઘરે જાઉં છું. હા, અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. ચિંટુ શું કરે છે? આ જાદુ બંધ કર. નહીં, મને મજા આવે છે. હું કહું છું આને પાછું મોકલી દે. લોકો જોશે તો શું કહેશે? ઓહ નો! આ શું? રેનબો જમીન પર! યાહૂ! એ ચલો, ભાગો અહીંયાથી. આ મારો રેમ્બો છે. ચિંટુ, બસ કરા જાદુ. આખી દુનિયાને બતાવીશ કે નહીં, વીર, અમને બહુ મજા આવે છે. મમ્મી, વીરે છે ને આકાશમાંથી રેનબો ગાર્ડનમાં લઈ આવ્યો છે અને તે મને રેનબો સાથે રમવા પણ નથી દેતો. અરે આ શું બોલે છે? રેનબો આકાશમાંથી જમીન પર આવી શકે કે? હા મમ્મી, ત્યાં જુઓ, ત્યાં. બંટી, અમને લોકોને બેવકૂફ નહીં બનાવ. અમને બહુ કામ છે, મોડું થાય છે. શું વાત છે? ખબર. અરે સાંભળો, આકાશમાં છે ને વીર, ઇમલી બધા રેનબો પર રમે છે. હા, આ શું તું બોલી રહ્યો છે? કરે છે. આવું કેમ થાય? હા, હું સાચું કહું છું. રેનબો પર વિશ્વાસ ન હોય તો ગાર્ડનમાં આવીને જુઓ. સાચી કહું છું. ચાલો જોઈએ. મને તો વિશ્વાસ જ ન થતો. હા, ચાલો. આ તો મેજિક છે. હા, તો ખરેખર જાદુ થઈ ગયો. હા, બહુ મજા આવે છે. એ બંટી, ભાગી જા અહીંયાથી, નહીં તો મારીશ તને. હું નહીં જાઉં. મારે પણ રમવું છે. આ ગાર્ડન બધાને માટે છે, સમજો? અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. આ છોકરાને કઈ પણ કરીને અહીંયાથી ભગાવી દો. ભગાવી દે. જોઉં છું કોણ મને ભગાડી શકે છે. બચાવ! કોઈ મને આ કેક્ટસ થી બચાવ! બચાવ! ચિંટુ, બંધ કરી દે આ જાદુ. હું કહું છું જલ્દીથી બંધ કર. લોકો શું કહેશે? વીર, તું હંમેશા આ જ કહેતો હોય છે. લોકો શું કહેશે. મને લોકોની પરવા નથી. મને શું ગમે છે એ તને ક્યારેય નથી દેખાતું. આજે હું તારું નહીં સાંભળું. ચિંટુ,
તારે માનવું જ પડશે. બંધ કર. નહીં માનું, નહીં માનું, નહીં માનું. હવે જો હું શું કરું છું વીર, ત્યાં જુઓ. હા? જીતુ, આ શું કર્યું તે? ઊભો રહે. રેનબો. ચિંટુ, મારા દોસ્ત, ભૂખ લાગી છે, ગાજર ખાવા છે. અરે આ શું કરો છો? આ ગાજર મારા છે, મારા માટે પડ્યા છે. અરે મારી આંખો પર વિશ્વાસ નથી થતો. રેનબો સાચે જ ગાર્ડનમાં મોજૂદ છે. આપણા ગામમાં તો આવું ક્યારેય નથી થતું. આવી ગયો છે, આવી ગયો છે. ત્યાં જો. હવે વિચાર શું કરે છે? ચાલ આપણે પણ ઝૂલા કરીએ. આહા! શું લપસણી છે, મજા આવી ગઈ. ઊભા રહો, ઊભા રહો. ઇમલી, ચુલબુલ, જલ્દી જાઓ. જીન્ટુને શોધી લાવો. જલ્દી. ઊભા થઈ જાઓ. તમારું બહુ વજન છે. અહીંયા મને સહન નથી થતું. ઓ ભાગો. મારી વાઈફ નો પીછો છોડ. અચ્છા, ઊભો રે. હવે તારી પાછળ પડું છું. નહીં, ભાગો, ભાગો. ચિંટુ, જલ્દી ચાલ. વીર મુસીબતમાં છે. નથી આવવું, નથી આવવું. જ્યારે હોય વીર બીજાનું જ વિચારે છે, મારું વિચારતો જ નથી. લોકોને શું સારું લાગે એ જ વિચારશે. મને શું સારું લાગે છે તો વિચારતો નથી. આ ખોટું છે ચિંટુ. વીર હંમેશા તારા માટે વિચારે છે. એ તારો માલિક છે, પણ દોસ્તની જેમ વર્તે છે. ક્યારે તને ઓર્ડર નથી કરતો, પણ પ્રેમ કરે છે. દુનિયામાં બધાને જાદુ ન દેખાડી શકાય. લોકો તારી પાછળ પડી જશે. તને મેળવવા માટે એકબીજા સાથે લડાઈ કરશે. તારા કારણે વીર મુસીબતમાં છે. અને તું કેવો દોસ્ત છે? તને શરમ આવી જોઈએ. પોતાના દોસ્તને મુસીબતમાં નાખી દીધો. વીર જેવો દોસ્ત ચિરાગ લઈને શોધશે તો પણ નહીં મળે. હંમેશા તું એને મુસીબતમાં નાખતો રહે છે, તો પણ એ તને કંઈ નથી કહેતો. ઉપ્સ, સોરી ઇમલી. મેં તને આ રૂપમાં ક્યારેય નથી જોઈ. આઈ એમ રિયલી સોરી. ચિંટુ, સોરી સોરી કહીને કામ નથી થવાનું. હવે ચાલ ત્યાં. એ છોકરાઓ, મારા પૈસા તો આપતા જાઓ. ક્યાં જાઓ છો? વીર, મારા દોસ્ત, આઈ એમ સોરી. માફ કરી દે મને, પ્લીઝ. ચિંટુ, વીરની મદદ કર. વીર, જ્યાં સુધી તું મને માફ નહીં કરે, હું માફી માંગતો જ રહીશ. અરે, હજી કેટલી વાર મને માર ખાવા દઈશ? ચિંટુ, જલ્દી કર, કંઈક કર. જાદુ તો હમણાં ગાયબ થઈ જશે. પેલા મને માફ કરી દે. તું મારો સાચો મિત્ર છે. તું મારો માલિક પણ છે. પ્લીઝ મને માફ કરી દે. મને માફ કરી દે વીર, બસ એકવાર. વીર, માફ કરી દે ચિંટુને. માફ પણ કરી દે. ઠીક છે, તમે બધા કહો છો તો માફ કરી દઉં છું. ચિંટુ, હવે જલ્દીથી જાદુ ખતમ કર. કે થેન્ક યુ વીર, તું બહુ સારો છે. તારા જેવો દોસ્ત મળવું મુશ્કેલ છે. અરે ચિંટુ, આને રોક, જલ્દી. અરે નહીં નહીં, બધાને ખબર પડી ને, વીર મારો દોસ્ત છે. હા હા, વીર તારો સૌથી સારો મિત્ર છે. હવે જાદુ ખતમ કર. ઓકે થેન્ક્સ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ.
અમે અહીંયા ગાર્ડનમાં શું કરીએ છીએ? ઓ હા, આપણે ગાર્ડનમાં શું કરી રહ્યા છે? ચાલો ચાલો ઘરે જઈએ, મોડું થઈ ગયું છે. હા. બાય એવરીબડી, બાય બાય. ઉભો રે. ક્યાં જાય છે? ભાગો. હેપી બર્થડે વીર. થેન્ક યુ દાદાજી, તમને મારો બર્થડે યાદ હતો? લે બોલ, આજનો દિવસ વળી કેવી રીતે ભૂલી જાઉં? આજ દિવસે તો મારું સપનું સાકાર થયું હતું. કયું સપનું દાદાજી? મારા જીવનનું સૌથી મોટું સપનું. આજના દિવસે હું તને બનાવવામાં સફળ થયો હતો. થેન્ક યુ દાદાજી, યુ આર ગ્રેટ. હા, તું પણ હને વીર. કેમ ના અમે વીરને સરપ્રાઈઝ પાર્ટી આપીએ? ઇમલીને જઈને કહું છું. આજે નસીબમાં પડવાનું જ લખ્યું છે. ચલ બોલ, તું રસ્તા પર આમ પડીને શું કરે છે? નીચે પડીને વિચારતો હતો. ચુલબુલ, તને ખબર છે આજે વીરનો બર્થડે છે, ચાલને એને કોઈ સરપ્રાઈઝ પાર્ટી આપીએ. અરે આજ વાત તો હું તને કહેવા આવવાનો હતો. અને સાંભળ, આ વાત ચિંટુને નહીં કહેતો. એને કહીશ તો એ વીરને કહી દેશે. એના પેટમાં કોઈ વાત રહેતી જ નથી. હા ઇમલી, આપણે એને કાઈ નહીં કહીએ. તું જે કહે છે એ સાચું જ કહે છે. હા, અને મને લાગે છે એ વીર પાસે જ જઈ રહ્યો છે. ચાલ, આપણે પાર્ટીની તૈયારી કરીએ. હા ઇમલી, તમે ક્યાં જાઓ છો? હાય વીર, અમે એક કામ માટે જઈએ છીએ. બાય વીર. હા હા. હા હા. એનિમલ ટોકિંગ મોડ ઓન. એનિમલ ટોકિંગ મોડ ઓન. હવે આપ કોઈ પણ એનિમલ સાથે વાત કરી શકો છો. શું થયું તને? તેઓ તને અહીંયા શા માટે મૂકીને ગયા? તેઓ બહુ ખરાબ છે, મને અહીં છોડીને જતા રહ્યા. હવે હું ક્યાં જાઉં? ઓકે, ડોન્ટ વરી. રડ નહીં, હું મદદ કરીશ. તું ચાલ મારી સાથે. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. ઉભા રહો, ગાડી રોકો, સ્ટોપ. ઉભા રહો. મારું સિમ્બા. થેન્ક યુ રોબો બોય. સિમ્બા. આ બિચારો પપ્પી બીમાર છે એટલે એને રસ્તા પર ફેંકીને ભાગો છો તમે લોકો. એનિમલ પણ ફેમિલીનો મેમ્બર હોય છે. જો તમારો દીકરો બીમાર થાય તો શું એને પણ આમ રસ્તા પર ફેંકીને જતા રહેશો? મને માફ કરી દેજે રોબો બોય. તે મારી આંખો ખોલી નાખી. થેન્ક યુ. ચાલો. થેન્ક યુ રોબો બોય. થેન્ક યુ. બાય. યુ આર વેલકમ. બાય બાય. અરે વાહ, આટલું બધું ભોજન. ચાલ ચિંટુ, શરૂ થઈ જાઓ. ચિંટુ બોરે ભાગ અહીંથી. જા કહ્યું ને, ભગાવે એને ચુલબુલ. ચિંટુ જા અહીંયાથી, નહીં તો લાત પડશે. હવે તને પછી બોલાવશું. મને તો ભગાડી દીધો. જોઉં છું દાદાજીને કેમ ભગાવો છો. હવે દાદાજીને કઈ રીતે રોકીએ આપણે? ઇમલી બેટા, આ બધું ખૂબ જ ટેસ્ટી છે. થેન્ક યુ બેટા. વેલકમ દાદાજી. ચુલબુલ, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. હમણાં ખબર પડી જશે. ચિંટુ, આ લે.
ચાટ પણ છે. ચાટ ક્યાં છે? ક્યાં છે? જલ્દી આપી દો. હા સોરી, હું પોતાને રોકી ના શક્યો. ચુલબુલ, ચાલ ફરી માર્કેટ જવું પડશે. કેક, મીઠાઈ બધું ખાઈ ગયો એ. ઇમલી, ખબર છે આજે મેં એક પપ્પીને બચાવ્યું. ઓકે ઓકે, પછી સાંભળશું. હમણાં હું થોડા કામથી જઈ રહી છું. શું થયું વીર? આજે તો તારા દોસ્તો પણ તને સાંભળવા તૈયાર નથી. બધા છોડીને ભાગી ગયા. હસો નહીં, તને એનાથી શું? એ મારા દોસ્તો છે. આવા નક્કામાં દોસ્ત રાખીશ તો આવું જ થશે. એક ખાટી મીઠી ઇમલી ને બીજો ગધેડો. એ બંટી, મારા દોસ્તો વિશે આવી વાતો કરી છે ને તો સારું નહીં થાય. સમજ્યો? અને લડવા પર મજબૂર નહીં કર, નહીં તો ભારે પડશે તને. હા, લડીશ કેવી છે? લડીશ તો માર ખાઈશ. તું એક, અમે ત્રણ છીએ. આવી જા, ચલ આવી જા, શોખ પૂરા કરી લે. કમોન કમોન, ફાઇટ ફાઇટ, કમોન, કમ કમ કમ. વીર, આ શું કરી રહ્યો છે તું? ઇમલી, હવે મને દોષ ન દેતી. વીર, વીર, ઊભો રે વીર. અરે ઊભા રહો. પેસ્ટ્રી કેમ વેસ્ટ કરો છો? મને શું કામ મારો છો? અગડમ બગડમ આલમ ફાલમ ઇકડમ તિકડમ દમ દમાદમ. હા? આલો. મજા આવી ગઈ. હજી મારો. ઇમલી અને ચુલબુલને પાર્ટીમાં લઈ જવાનો સમય થઈ ગયો છે. બાય. શું થયું બાળકો? દાદાજી, વીર માટે અમે એક સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી અને વીરે બધું બગાડી નાખ્યું. બાજુના રૂમમાં સંતાયો છે. જાઓ, જઈને પકડી લો એને. વીર, ડરીને કેમ સંતાઈ ગયો? હિંમત હોય તો લાઈટ કર. મેં અને ચુલબુલે તારા માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી અને તું બધું ખાઈ ગયો. મને સાચે જ ખબર નહોતી કે તમે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. જો કે મેં કંઈ નથી ખાધું. એ જરૂર જીન્ટુનું કામ હશે. લાઈટ કર ને. અંધારું કેમ છે? હા? આ શું વીર? હું તમને સરપ્રાઈઝ પાર્ટી આપવા માંગતો હતો અને તમે મને. હેપી બર્થડે વીર. હેપી બર્થડે વીર. ચાલ હવે જલ્દીથી કેક કાપ. આ શું? આજકાલ મારા વગર જ પાર્ટી કરો છો? સોરી, પણ આજે શું છે કે તમે પાર્ટી કરો છો? આજે વીરનો બર્થડે છે, પણ પાર્ટી ત્યારે થશે જ્યારે તારા ભૂખડ પેટથી કઈ વધશે. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. હેપી બર્થડે વીર. કેટલી સરસ કેક છે.
ચાલ વીર હવે જલ્દીથી કેક કાપ. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર વીર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે વીર. આ મારા તરફથી સરપ્રાઈઝ પાર્ટી છે ચિંટુ.